નમસ્કાર મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર 3 એના એમસીક્યુ નંબર 18 સુધી જોયું હતું. 19મો એમસીક્યુ આજે ટ્રાય કરીએ. તો જુઓ 19મો એમસીક્યુ, રકમ જુઓ શું આપેલી છે રકમમાં. જો cos a minus b ઇઝ ઇક્વલ ટુ 3/5 હોય, રાઈટ. પછી બીજું એ છે કે tan a tan b બરાબર tan a ઇન્ટુ tan b બરાબર 2 હોય, આ પણ આપેલું છે. પ્રશ્ન શું છે? પ્રશ્ન એમનો એવો છે કે તો ખાલી જગ્યા. તો આપણે ચેક કરવાનું, તો પહેલાં તો આપણે આવું કરી શકીએ કે cos a minus b છે, cos a minus b બરાબર 3/5 આપેલ છે. આ જે આપેલ છે એનો આપણે ઉપયોગ કરીએ તો cos a ઇન્ટુ cos b પ્લસ sin a ઇન્ટુ sin b બરાબર 3/5, રાઈટ. આટલું તો મળે. આનું સાદુરૂપ આપતા તો આપણને આવડે. પછી બીજું તમને શું આપ્યું હતું કે tan a ઇન્ટુ tan b બરાબર 2 આપેલ. તો આને આમ લખાય, sin a ના છેદમાં cos a ઇન્ટુ sin b ના છેદમાં cos b બરાબર 2. લખાય કે ના લખાય? લખાય. ઓકે, cos a ઇન્ટુ cos b આવા જો આવી જાય તો શું બની જાય જુઓ, sin a ઇન્ટુ sin b બરાબર 2 cos a ઇન્ટુ cos b, રાઈટ. એનો મતલબ sin a ઇન્ટુ sin b જે છે ને, આને કઈ પરિણામ નંબર 2, sin a ઇન્ટુ sin b ની જગ્યાએ તમે 2 cos a ઇન્ટુ cos b મૂકી શકો. તો પરિણામ 2 ની કિંમત પરિણામ 1 માં મુકાવડાવી દઈએ. દેખીતી વાત, આની કિંમત જ મૂકવી જરૂરી નહીં, તમે sin a ની પણ કિંમત મૂકી શકો. cos a ઇન્ટુ cos b ને સૂત્ર કરતા બનાવીને 1/2 sin a ઇન્ટુ sin b લખી શકો. તો તમને પરિણામ 1 શું કહે છે? પરિણામ 1 આવું કહે છે, cos a ઇન્ટુ cos b પ્લસ sin a ઇન્ટુ sin b ની જગ્યાએ તમે શું એડ કરી શકો, 2 cos a ઇન્ટુ cos b, રાઈટ. બરાબર કેટલા છે? 3/5. તો એક વખત cos a ઇન્ટુ cos b, બે વખત cos a ઇન્ટુ cos b, તો 1 ને 2 કેટલા છે? 3 cos a ઇન્ટુ cos b, રાઈટ. બરાબર કેટલા થશે? 3/5. 3 કેવા થઈ જશે? કેન્સલ. કેટલા આવશે? cos a ઇન્ટુ cos b બરાબર 1/5. દેટ ઇઝ અવર આન્સર. જો આવો કોઈ ઓપ્શન મેચ થાય ન થતો હોય તો અહીંયા તમે જે cos a ઇન્ટુ cos b મૂક્યા એની જગ્યાએ 1/2 sin a ઇન્ટુ sin b જોઈશું. તો આપણી પાસે ઓપ્શન મેચ થઈ જાય છે. ઓપ્શન નંબર પહેલો જ તે, તો ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. 20મા એમસીક્યુ શું આપેલું છે આપણને એમસીક્યુમાં? એવું કીધું છે જો π/2 લેસ દેન આલ્ફા લેસ દેન પાઈ હોય, એનો મતલબ એમ કે આલ્ફા રહ્યોની બીજા ચરણમાં છે, રાઈટ. પછી આપણે નેક્સ્ટ આગળ જોવું હોય તો બીજું શું કીધું? બીટા શેમાં આપ્યો છે? પાઈ લેસ દેન બીટા લેસ દેન 3π/2, પાઈ લેસ દેન બીટા લેસ દેન 3. એટલે એનો મતલબ એમ કે બીટા રહ્યોની ત્રીજા ચરણમાં છે, આલ્ફા રહ્યો બીજા ચરણમાં, આલ્ફા બીજા ચરણમાં, અને બીટા કયા ચરણમાં થયું? તો કે બીટા રહ્યો ત્રીજા ચરણમાં થયું. જીના દાખલા ગણતી વખતે આવું કંઈ લખાય નહીં, જસ્ટ આપણને જોઈને ખબર પડી જાય બીજા ચરણમાં છે અને ત્રીજા ચરણમાં છે. પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે sin આલ્ફા બરાબર 15/17 હોય અને બીજું શું આપ્યું છે? sin આલ્ફા સિવાય tan બીટા બરાબર 12/5 હોય, tan બીટા બરાબર 12/5 હોય. તો પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે કે તમે sin બીટા માઇનસ આલ્ફા મેળવો. sin બીટા માઇનસ આલ્ફાનો જવાબ કેટલું થાય તમારે મેળવવાનું છે, રાઈટ. તો sin બીટા માઇનસ આલ્ફાનું સૂત્ર શું થાય? sin બીટા ઇન્ટુ cos આલ્ફા માઇનસ sin આલ્ફા ઇન્ટુ cos બીટા. એટલે તમારી પાસે sin બીટાની કિંમત, tan બીટા ઉપરથી sin બીટાની કિંમત ખબર પડે તો કે હા પાયથાગોરસનો સિદ્ધાંત, અહીંયા 12, અહીંયા 5, અહીંયા કેટલા હશે? 13. તો sin બીટા કેટલું આવશે અને cos બીટા કેટલું આવશે આ મેળવી લઈએ. sin બીટા કેટલું મળશે? 12/13. cos બીટા કેટલું મળશે? 5/13. પણ જોવાનું કે બીટા શેમાં છે? ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં sin અને cos બંને કેવા હોય? ઓલ એસ ટી. ત્રીજા ચરણમાં tan ધન હોય, આ બંને કેવા હોય? ઋણ હોય. તો આપણી મગજમાં રાખશું sin બીટા બરાબર -12/13, cos બીટા બરાબર -5/13, રાઈટ. પછી sin આલ્ફા બરાબર 15/17 છે, તો અહીંયા આપણે વળી પાછું આ મૂકી શકીએ. અહીંયા 15, અહીંયા 17, તો અહીંયા કેટલા હશે? 8 હશે. sin આલ્ફાની કિંમત ખબર છે, હવે તમને sin બીટાની કિંમત મેળવવાની બાકી. sin બીટા કેટલું હશે? sin બીટા બરાબર કેટલા મળશે? વિચારો જોઈએ. તો કે સાહેબ sin બીટા બરાબર મળશે 15/17, સોરી sin બીટાની cos આલ્ફા, ભૂલ થઈ ગઈ, cos આલ્ફાની કિંમત જરૂરી છે ને? આવી cos આલ્ફા
કારણ કે સાઇન બીટા કોસ બીટા ખબર છે, સાઇન આલ્ફા કોસ આલ્ફા ખબર હોય છે. 8/17 ઓકે રાઈટ. પણ જોવાનું કે બીજા ચરણમાં કોસ કેવું હોય તો કે ઋણ હોય. તો સાઇન આલ્ફા બીજા ચરણમાં સાઇન ધન હોય એટલે ઓલરેડી ધન જ આપ્યું છે. કોસ આલ્ફા મળ્યું કારણ લખી નાખવાનું કોસ બીજા ચરણમાં ઋણ રાઈટ. અહીંયા આ બંને કેવા આવ્યા ઋણ. કારણ શું છે, કયું ચરણ છે, ત્રીજા ચરણમાં. કારણ લખવું હોય તો લખો, ન લખો તો પણ ચાલશે. ઓકે હવે તમારે કિંમત મૂકવાની છે. સાઇન બીટાની કિંમત કેટલી છે યારી -12/13 ઇન્ટુ કોસ આલ્ફાની કિંમત કેટલી છે -8/17 વચ્ચે માઇનસ છે. સાઇન આલ્ફાની કિંમત કેટલી, સાઇન આલ્ફા 15/17 ઓકે ડન ઇન્ટુ પછી કોસ બીટાની કિંમત કેટલી છે -5/13. તો તમને ઉપર શું મળે, નીચે મળે 13 × 17 માઇનસ પ્લસ 12 8 96 ઓકે માઇનસ પ્લસ 17 × 13 એટલે 17 × 13 લખી નાખીએ અહીંયા 15 × 5 75. તો ઉપર શું થયું 96 + 75, નીચે શું થયું 13 × 17. આવો આપણો ઓપ્શન હોવો જોઈએ. છે આવો કોઈ ઓપ્શન? ઓકે સાદુરૂપ આપીને આપણે મેળવી લઈએ. 6 × 5 11 નો એકડો વિદ્યા પડી 1, 9 નો 18 માંથી 1 જાય 17 એટલે ઉપર 171 આવવો જોઈએ. 13 × 17 દાણ 170 અને 17 તરી 51, 170 ને 51, 3 ને બીજા 21, 221 આવું કંઈક આવે છે 170/221. યસ રાઈટ, ઓપ્શન નંબર ડી. આ ગુણાકાર તમે કેલ્ક્યુલેટરમાં પણ કરી શકો અને જો થોડુંક તમને પ્રેક્ટિસ થઈ જશે તો તમે ઝડપથી એમને પણ ગણતરી કરી શકશો કે 17 × 13 કેટલા થાય છે. રાઈટ ઓકે ડન. ચાલો તો બહુ ઇઝી દાખલો હતો. આવા દાખલા તો ગુજકેટમાં પૂછવા જોઈએ જીની જગ્યાએ. બહુ જ ઇઝી દાખલો. આવી આપણને ખબર પડવા માંડે ને તો તમને આગળ જતાં ઘણો બધો ખ્યાલ આવે છે એમ સમજી શકાય. ચાલો જોઈએ 21મો MCQ નંબર 21. શું કીધું છે આપણને એમાં? એવું કીધું છે કે cos x + cos y + cos z = 0. cos x + cos y + cos z = 0. બીજું તમને શું કીધું છે તો કે બીજું આપણને એવું કીધું છે કે sin x + sin y + sin z = 0. આ પરિણામ નંબર 1 છે. બીજું તમને કીધું છે sin x + sin y + sin z = 0. પ્રશ્ન શું છે? પ્રશ્ન એમનો એવો છે કે ભાઈ મને કિંમત ગોતી દો cot x + y/2. cot x + y/2 આની કિંમત યુ હેવ ટુ ફાઇન્ડ. તમારે આની કિંમત મેળવવાની છે. તો તમે જોશો ને તો મેળવવામાં x અને y છે, z નથી. સામેનો જવાબ તો z માં હોવો જોઈએ, છે કે નહીં જોવો જોઈએ. યસ, બધા જવાબ z માં. એનો મતલબ અહીંયા z ની જરૂર નથી. z ને લઈ જાઓ ઓલી બાજુ, z ને લઈ જાઓ ઓલી બાજુ, આવી બુદ્ધિ દોડાવશું. x ને y ની જરૂર છે તો અહીંયા શું કરી શકાય? આવું કરી શકાય cos x + cos y બરાબર ઓલી બાજુ જાય તો -cos z. 0 - cos z એટલે -cos z. રાઈટ. c + c 2cc 2 cos x + y/2 into cos x - y/2 બરાબર -cos z. આ મળ્યું આપણને પરિણામ નંબર 1. રાઈટ, પડી ખબર? આટલી ઇઝી છે. આપણે 2 cos x + y/2 કેવી રીતે 2cc કર્યું? આ બેનો સરવાળો ભાગ્યા 2, આ બેની બાદબાકી ભાગ્યા 2. હું અહીંયા સૂત્ર લગભગ બધાનો ઉપયોગ કરી જઈશ, બધા દાખલા ગણીશ ત્યાં સુધીમાં. પણ તમને મેં કીધું આપણે જે કંઈ પણ બુક તમને પેમ્પલેટ સ્વરૂપે આપેલી છે, બુક આપેલી છે, એ તમે જોઈશો એની અંદર બધા જ સૂત્ર લગભગ 8 થી 9 પાના તો હશે જ સૂત્રના. એટલા બધા સૂત્ર ત્રિકોણમિતિના એટલીસ્ટ 10-10 વાર લખી જાઓ. તમારો બેડરૂમ છે ત્યાં ચિપકાવી દો અને એને રેડી કરો, કારણ કે એના વગર કાંઈ જ નથી. ઓકે ચાલો હવે sin x + sin y + sin z = 0. sin z ને ઓલી બાજુ લઈ જઈએ. શું થશે? તો કે sin x + sin y બરાબર 0 - sin z. ઇટ મીન્સ -sin z. એગ્રી? યસ રાઈટ. હવે s + s 2sc રાઈટ. તો આપણે લખી શકીએ 2sc એટલે x + y/2 sc એટલે cos x - y/2 બરાબર -sin z. ઇટ મીન્સ પરિણામ નંબર 2. હવે તમને એમાં એટલી ખબર પડવી જોઈએ કે મારે આગળ શું કરવું. આ તમને પરિણામ 1 ને પરિણામ 2 મળી ગયા છે તો આગળ એવું કરી શકાય, મારે અહીંયા cot x + y/2 જોઈએ એટલે કોસના છેદમાં sin આવડું આ પદ આવી જાય તો કામ થાય. એનો મતલબ એમ કે પરિણામ નંબર 1 અને 2 નો શું કરાય? ગુણોત્તર લેવાય.
શું કરાય? ગુણોત્તર લેવાય. ગુણોત્તર લ્યો તો શું બને? તો કે 2 cos x plus y by 2 into cos x minus y by 2 બરાબર minus cos z. ઓકે, એ બરાબર આપણે એ નીચે લખી નાખીએ minus cos z છે. અહીંયા શું છે છેદમાં? 2 sin x plus y by 2 into cos x minus y by 2 અને અહીંયા આવશે minus sin z. રાઈટ, 2 કેન્સલ, cos x minus y by 2 cos x minus y by 2 કેન્સલ. કોસના છેદમાં sin થીટા સરખો હોય શું બનશે? cot x plus y by 2 બરાબર માઇનસ માઇનસ કેન્સલ કરે છે cot z. ભાઈ મારે મેળવવાનું જ આ હતું, જેનો જવાબ કેટલો આવે છે? cot z. શું આવે છે? cot z છે ઓપ્શન? યસ, ઓપ્શન નંબર સી. ધેટ્સ ઇટ. બહુ ઇઝી દાખલા હતા. થોડીક આવી બુદ્ધિ વાપરશું. x ને y જ આપ્યા છે તો આપણે x ને y ને સૂત્રનો કરતા બનાવવાનો પ્રયત્ન કરશું. બાય 2 હતું ને એટલે ખબર પડી ગઈ કે આમાં છે ને c પ્લસ c જ વપરાય અને s પ્લસ s જ વપરાય. ઓકે, ચાલો એટલે પછી આપણે આગળ વધશું. MCQ નંબર 2 બગડા 22. રેડી? જુઓ જો MCQ નંબર 22. બધાય ધ્યાન આપો ને ટ્રાય કરો. MCQ નંબર 22 સાથે સાથે ટ્રાય કરો ને તો અત્યારે રેડી પણ થઈ જાય. તો હુતા હુતા વિડીયો જોવા હોય પછી શું થાય હવે? હે, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. બને એટલું લખો. અમુકને તો લખવાની આદત છૂટી ગઈ આ કોરોના કાળમાં. હે, તકલીફ ન્યા જ છે, લખતા નથી. લખશો ને તો જ યાદ રહેશે, બાકી નહીં યાદ રહે. ઓકે, ચાલો જોઈએ આપણે MCQ નંબર 22 શું કીધું છે એમાં આપણને. તો 22ના MCQમાં આપણને આવું કીધું છે કે tan a, ઓકે, tan a minus tan b is equal to x. ઓકે, minus tan b is equal to x. then next આપણને શું કીધું છે? નેક્સ્ટ આપણને એવું કીધું છે cot b minus cot a બરાબર y. cot b માઇનસ કોટ એ બરાબર વાય. પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે કે કોટ એ માઇનસ બી કેટલા થાય? કોટ એ માઇનસ બી કે બી માઇનસ એ જે લખ્યું હોય. શું છે? બી માઇનસ એ છે, એ માઇનસ બી છે. ઓકે, ચાલો તો એ તમે જોશો tan a tan b જે કોટ એ માઇનસ બી જોઈએ છે. આપણે એવું વિચારે કોટ એ માઇનસ બીનું સૂત્ર શું આવે? તો કે હા ખબર છે શું આવે. કોટ એ ઇન્ટુ કોટ બી પ્લસ 1 છેદમાં cot b minus cot a. પહેલા અહીંયા હોય લખવાનું, પછી આ લખવાનું. રાઈટ? તો આપણે જોઈશું. આઈ થિંક માઇનસ આવે પ્લસ આવે. cot a ઇન્ટુ cot b ઉપર પ્લસ 1 કર્યું હોય તો નીચે માઇનસ થવું જોઈએ. રાઈટ, માઇનસ જ આવશે. અહીંયા માઇનસ હોય તો ઉપર પ્લસ આવે, નીચે માઇનસ આવે. ઓકે, ડન, નો પ્રોબ્લેમ. તો એ તમે જોશો cot b minus cot a ની કિંમત તો ખબર છે y છે. આની કોઈ ઉપાધિ નથી, 1 ની ઉપાધિ નથી. ઉપાધિ કોની છે? કોટ એ ઇન્ટુ કોટ બી ની. તો અહીંયાથી મળી જશે. tan a એટલે શું લખાય? 1 upon કોટ એ લખાય કે આ લખાય. 1 upon કોટ બી લખાય તો કે આ લખાય. 1 upon x આમ ગુડાય, કોટ બી આમ ગુડાય, માઇનસ કોટ એ અપોન કોટ એ ઇન્ટુ કોટ બી બરાબર 1 upon x છે ને? હવે આ તો પરંતુ અહીંયા લખી નાખી. પરંતુ આ આપેલ છે કોટ બી માઇનસ કોટ એ બરાબર કેટલા લખવાના છે? y આપેલ છે. આ સૂત્રને આપણે પછીથી લખશું. મેળવવાનું કોટ એ માઇનસ બી છે એટલું યાદ રાખજો. કોટ એ માઇનસ બી. રાઈટ? તો જુઓ આપણે પહેલાં આ દાખલો આપ્યો તો આ જોયું અહીંયા કોટ બી માઇનસ એ કોટ એ ના છેદમાં કોટ એ ઇન્ટુ કોટ બી 1 upon x. આના બરાબર શું લખવાનું કીધું કે y? તો કે y upon કોટ એ ઇન્ટુ કોટ બી બરાબર 1 upon x. હવે શું થાય? તો કે y તો થઈ ગયું. આ કોટ એ ઇન્ટુ કોટ બી આ બાજુ જાય, એક્સ આ બાજુ આવે તો આપણે લખી શકીએ કોટ એ ઇન્ટુ કોટ બી બરાબર એક્સ વાય. આઈ થિંક સો, એ મિસ્ટેક ના હોય તો. ઓકે, ચાલો હવે મેળવવાનું શું છે? તો કે કોટ એ માઇનસ બી. યસ, તારું સૂત્ર મને ખબર છે શું છે. કોટ એ ઇન્ટુ કોટ બી પ્લસ 1 છેદમાં અહીંયા એ માઇનસ બી હોય શું લખવાનું? બી માઇનસ એ. રાઈટ? કોટ એ ઇન્ટુ કોટ બી ની જગ્યાએ હું લખી શકશું એક્સ વાય પ્લસ 1 છેદમાં કોટ બી માઇનસ કોટ એ બરાબર હું લખી શકું? વાય. વાય આની નીચે આપી દો ને વાય આની નીચે આપી દો. શું બને?
અહીંયા વાય કોટ બી માઇનસ કોટ એ ઇન્ટુ કોટ બી 1/x. અહીંયા મિસ્ટેક થઈ ગઈ. અહીંયા એક્સ છે એનું 1/x શું કામ કર્યું હતું ભાઈ? નહોતું કરવાનું, કારણ કે આ ઉલટું થાય, આનું થોડું ઉલટું થાય. ચાલો ત્યારે ફરીથી ગણી નાખીએ. લિટલ મિસ્ટેક કરી ચૂક્યા છીએ આપણે. કોટ બી માઇનસ કોટ એ છેદમાં કોટ એ ઇન્ટુ કોટ બી બરાબર એક્સ. આ ટેન એનું 1/કોટ એ થાય. એક્સનું 1/x શું કામ થાય ભાઈ? એ આપણું મિસ્ટેક થઈ ગઈ. પરંતુ કોટ બી માઇનસ કોટ એ બરાબર શું આપ્યું છે રકમમાં જુઓ? વાય આપેલ છે. આ આપેલું જ છે, આ આપેલું છે તો લખવું તો પડશે. કોટ બી માઇનસ કોટ એ બરાબર વાય, તો લખી શકશો વાય અપોન કોટ એ ઇન્ટુ કોટ બી બરાબર એક્સ. એક્સ આ બાજુ ગુડાય, કોટ એ ઇન્ટુ કોટ બી આ બાજુ ગુડાય, તો શું થાય? કોટ એ ઇન્ટુ કોટ બી બરાબર વાય અપોન એક્સ. હવે રેડી થયું. ચાલો જોઈએ. કોટ એ ઇન્ટુ કોટ બી બરાબર શું લખી શકશો? તો કે વાય અપોન એક્સ પ્લસ 1 છેદમાં કોટ બી માઇનસ કોટ એ એટલે વાય. આના છેદમાં વાય આપો, આના છેદમાં આપો. વાય અપોન એક્સના છેદમાં વાય પ્લસ 1/y. વાય કેન્સલ. 1/x પ્લસ 1/y ઇઝ ધ રાઇટ આન્સર. રાઈટ? આ ઓપ્શન કયો છે કે છે શું સાદુરૂપ આપ્યું છે x પ્લસ વાય અપોન એક્સ વાય એવું સાદુરૂપ છે નથી. 1/x પ્લસ 1/y ઓપ્શન નંબર ડી. ઓકે ચાલો. નાનકડી મિસ્ટેક થઈ શકે, ધ્યાન દેવું. 23 MCQ શું આપેલો છે આપણને? MCQ એમાં એવું કીધું જો m tan થીટા માઇનસ 30 m tan થીટા માઇનસ 30 ડિગ્રી પ્લસ નહીં પ્લસ નથી બરાબર છે બરાબર n tan થીટા પ્લસ 120 થીટા પ્લસ 120. તો m પ્લસ n અપોન m માઇનસ n કેટલા થાય? મેળવવાનું શું છે? મેળવવાનું આ છે m પ્લસ n અપોન m માઇનસ n. હવે કોઈ પણ બુદ્ધાલાલ હોય ને, બુદ્ધાલાલ એટલે બુદ્ધાલાલ ખાતો હોય નહીં, બુદ્ધિ વગરનો, એને પણ જાજી ખબર આટલી પડે કે ઉપર યોગ છે નીચે વિયોગ છે એટલે m અપોન n વાળું સ્ટેપ લવાય, પછી ઉપર સરવાળો કરાય અને નીચે એની બાદબાકી કરાય. આટલી બુદ્ધિ હાલવી જોઈએ. m અપોન n સેટ કરવાનું તો m અપોન n, n ને અહીંયા લઈ આવો, m ના છેદમાં n સમજાણું. આ n આ બાજુ આવી ગયા. અહીંયા શું છે તો કે tan થીટા પ્લસ 120 ડિગ્રી છે. આ છેદમાં જતા રહ્યા. tan આ જેને નહીં આવડતું હોય ને એનું 8મું 9મું 10મું કાચું છે એમ કહેવાય. n અહીંયા આવી ગયો, આ એઝ ઇટ ઇઝ આ બાજુ. જો આ આની નીચે આવે, અહીંયા જે અંશમાં હોય છેદમાં આવે, અહીંયા જે અંશમાં હોય છેદમાં આવે. આવી બુદ્ધિ દોડાવવાની. બરાબર છે? તો m અપોન n બરાબર tan થીટા પ્લસ 120 tan થીટા માઇનસ 30. હવે મારે શું મેળવવાનું છે? m પ્લસ n અપોન m માઇનસ n. એનો મતલબ ઉપર કરો સરવાળો, અંશ પ્લસ છેદ, નીચે અંશ માઇનસ બાદબાકી. તો અંશ પ્લસ છેદ, રાઈટ, અને અંશ માઇનસ બાદબાકી. ઓકે ચાલો. ઓકે ચાલો, તો આપણો જવાબ થયો. આવો જવાબ છે ઓપ્શનમાં? ના ભાઈ, આનું તો સાદુરૂપ આપવાનું કહે છે. જવાબ તો cos 2 થીટા અને 2 sin 2 થીટા અને 2 cos 2 થીટા અને sin 2 થીટા એવા બધા છે. એનો મતલબ આનું સાદુરૂપ આપવાનું, બાકી રહ્યું સાદુરૂપ આપી દો એટલે દાખલો કમ્પ્લીટ. રાઈટ? તો સાદુરૂપ કઈ રીતે આપશું? તો કે t પ્લસ t ના સૂત્ર નથી. s પ્લસ s હોત તો આપણે કંઈક કરી નાખે, s માઇનસ s હોત તો એ કરી નાખે, c પ્લસ c હોત તો એ કરી નાખે, c માઇનસ c હોત તો એ કરી નાખે. આનું શું કરું? તો આમાં એક કામ થાય કે tan આવે ને કંઈ ના હોવું જ પડતી હોય તો sin ના છેદમાં cos લઈ લેવું. અહીંયા તમે શું લખી શકો? તો કે sin થીટા પ્લસ 120 ડિગ્રી છેદમાં cos થીટા પ્લસ 120 ડિગ્રી. ઓકે, પ્લસ sin થીટા માઇનસ 30 ડિગ્રી છેદમાં cos થીટા માઇનસ 30 ડિગ્રી. ઓકે, ધેન નીચેની બાજુએ ઓકે sin થીટા પ્લસ 120 ડિગ્રી cos થીટા પ્લસ 120 ડિગ્રી. ઓકે ડન. ફરજિયાતપણે વચ્ચે માઇનસ એટલે માઇનસ sin થીટા માઇનસ 30 ડિગ્રી છેદમાં cos થીટા માઇનસ 30 ડિગ્રી. ડન. ઓકે ડન. હવે શું કરાય? તો અહીંયા આવે, અહીંયા ગુણાય અને અહીંયા ગુણાય છેદમાં આ વધે. એમાં અહીંયા આને ગુણાય છેદમાં, છેદ બેના હરખા આવશે. cos થીટા પ્લસ 120 cos થીટા માઇનસ 30. અહીંયા cos થીટા પ્લસ 120 એટલે બેના આ જે ઉપરના ભાગનો છેદ રહ્યો અને નીચેના ભાગનો જે છેદ રહ્યો ઉડી જાય. હવે એટલી બુદ્ધિ દોડી જાય એટલે હું લખીશ નહીં. ઓકે ચાલો, આને ગુણી નાખીએ. શું થઈ જશે? sin થીટા પ્લસ 120 ઇન્ટુ cos થીટા માઇનસ 30 ડિગ્રી પ્લસ
સાઇન થીટા માઇનસ 30 ડિગ્રી અહીંયા ગુણાઈ જશે ઇન્ટુ કોસ થીટા પ્લસ 120 ડિગ્રી. રાઈટ. છેદમાં જોઈએ. છેદમાં શું છે? અહીંયા ગુણાશે સાઇન થીટા પ્લસ 120 ડિગ્રી ઇન્ટુ કોસ થીટા માઇનસ 30 ડિગ્રી માઇનસ સાઇન થીટા માઇનસ 30 ડિગ્રી ઇન્ટુ કોસ થીટા પ્લસ 120 ડિગ્રી. રાઈટ. ઓકે. તો એ તમને દેખાય સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા, એટલે કે સાઇન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે તો અહીંયા મૂકો સાઇન આલ્ફા પ્લસ બીટા, ઉપરનો ભાગ પૂરો. આવી બુદ્ધિ ચાલવી જોઈએ. સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. અહીંયા સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર છે. સાઇન આલ્ફા એટલે કેટલો? 120 માઇનસ બીટા એટલે થીટા માઇનસ 30 ડિગ્રી. આ બાદ બાકી થઈ. રાઈટ. આ સાઇન આલ્ફા પ્લસ બીટાનું છે, આ સાઇન આલ્ફા માઇનસ બીટાનું છે. તો શું કરી શકાય? બહુ ઇઝી થઈ ગયું હવે તો ભાઈ. અહીંયા શું થશે? સાઇન થીટા પ્લસ થીટા મીન્સ 2 થીટા પ્લસ 120 માઇનસ 30 મીન્સ 90 ડિગ્રી. ઓકે. સાઇન થીટા અહીંયા જે સાદુરૂપ આપવું પડશે આપણે, નહીં? થીટા પ્લસ 120 માઇનસ થીટા પ્લસ 30. ઓકે, ડન. તો અહીંયા જુઓ આવું થાય સાઇન 90 પ્લસ 2 થીટા, આવું થાય 90 ડિગ્રી પ્લસ 2 થીટા. અહીંયા હું લખી શકો સાઇન થીટા થીટા કેન્સલ 120 150 ડિગ્રી. તો યાદ કરો સાઇન π/2 પ્લસ સમથિંગ મીન્સ બીજું ચરણ અને વિધેય બદલાઈ જાય સાઇનનું થાય કોસ 2 થીટા. સાઇન કારણ લખી નાખું, કારણ આમ લખાય નહીં પણ લખી નાખીએ. સાઇન 90 પ્લસ 2 થીટા 90 પ્લસ થીટા અથવા તો π/2 પ્લસ થીટા, તો આપણે બધાય જાણીએ π/2 પ્લસ થીટા એટલે બને કોસ થીટા. થાય કે નહીં? એગ્રી જોઈએ વાત સાથે સાહેબ? પણ આમાં તો 2 થીટા, તો કાંઈ વાંધો નહીં, 2 થીટા લખો. થીટા હોય તો થીટા લખો, 2 થીટા હોય 2 થીટા લખો. 1 લાખ થીટા હોય તો 1 લાખ થીટા લખો. બરાબર. ઓકે. સાઇન 150, આનો આન્સર મને કેવો ફટાફટ? હાલો ભાઈ, સ્પીડ સ્પીડ સ્પીડ. 1/2 કેવી રીતે? તો સાઇન 150 એટલે આવું લખાય 180 માઇનસ 30. તો કે યસ. હવે આમાં તમારે શું કરવું પડે? 180 માઇનસ 30 ઇટ મીન્સ સેકન્ડ ક્વાડ્રન્ટ. સેકન્ડ ક્વાડ્રન્ટમાં સાઇન કેવું છે ભાઈ? ધન છે. ઓકે. અને સાઇન 180 સમથિંગ હોય તો સાઇનનું સાઇન જ રહે, સાઇન 30, અને સાઇન 30 એટલે કેટલા થાય? 1/2. ઇટ મીન્સ અહીંયા આવશે 1/2 જતા રહેશે ઉપર. 2 cos 2 થીટા. દેટ ઇઝ અવર આન્સર. ઓકે. અને એ છે ઓપ્શન નંબર એ. 23 MCQ પૂરો. ઓપ્શન નંબર એ. ચાલો ત્યારે, ઇઝી છે, બહુ અઘરું નથી એટલું બધું. સમજો તો આવડી જાય એવું છે. એના પછી 24 MCQ આપણે જોઈશું. ડન. 24 MCQ જોઈએ. તમે જ્યાં બેઠા છો ત્યાંથી 1 મિનિટ માટે ઊભા થઈ જાઓ. હું બોર્ડ ઇરેઝ કરું ત્યાં સુધીમાં ફટાફટ. સૂતા હોય તો જાગી જાઓ અને 1 મિનિટ માટે ઊભા થઈ જાઓ. ફટાફટ પાણી પી લ્યો તો ઊંઘ ઉઠશે. બાકી અત્યારનો સમય એવો છે ફૂલ એકદમ મસ્ત, ઘરે એસી હોય અને લાંબા વિડીયો જોતા હોય, ક્યારે સાહેબ લેક્ચર પૂરા કરીને વહી જાય, રામ જાણે. બરાબર. તેવું ના થાય એટલે પાણી પી લ્યો ફટાફટ. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે હવે 24 MCQ. ટ્રાય કરીએ ફટાફટ. શું કીધેલું છે? કાગળ પેન હાથમાં લઈ લો. સાઇન x સાઇન a પ્લસ સાઇન 2a ઇઝ ઇક્વલ ટુ x. સાઇન a પ્લસ સાઇન 2a ઇઝ ઇક્વલ ટુ x. ઓકે, ડન. નેક્સ્ટ આપણને કીધું છે કોસ a પ્લસ કોસ 2a ઇઝ ઇક્વલ ટુ y. ઓકે. કોસ a પ્લસ કોસ 2a ઇઝ ઇક્વલ ટુ y. માંગ્યું છે શું? x² પ્લસ y² ઇન્ટુ x² પ્લસ y² માઇનસ 3. x² પ્લસ y² ઇન્ટુ x² પ્લસ y² માઇનસ 3. આ તમારી પાસે માંગ્યું છે. તો પહેલાં હું આ મેળવી દઉં x² પ્લસ y². x² પ્લસ y² ઇટ મીન્સ આનો જવાબ શું થાય? x² પ્લસ y². એક્સની જગ્યાએ પુટ કરો. સાઇન a પ્લસ સાઇન 2a એનો વર્ગ પ્લસ y². વાયની જગ્યાએ શું પુટ કરશો? કોસ a પ્લસ કોસ 2a નો વર્ગ. રાઈટ. હવે આમાં શું થાય?
તો x પ્લસ વાય હોલ સ્ક્વેર અથવા તો a પ્લસ બી હોલ સ્ક્વેર એનું આપણે સૂત્ર આવડવું જોઈએ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. તો એ શું બનશે? સાઇન સ્ક્વેર a પ્લસ 2 સાઇન a ઇન્ટુ સાઇન 2a પ્લસ સાઇન સ્ક્વેર 2a, રાઈટ, પ્લસ આનું થઈ જાય કોસ સ્ક્વેર a પ્લસ 2 cos a ઇન્ટુ cos 2a પ્લસ cos સ્ક્વેર 2a. હવે આપણને બુદ્ધિ દોડવા માંડવી જોઈએ. સાઇન સ્ક્વેર a પ્લસ કોસ સ્ક્વેર a 1 થઈ જાય, સાઇન સ્ક્વેર 2a પ્લસ કોસ સ્ક્વેર 2a 1 થઈ જાય. આવડી જશે? સ્ટેપ મૂકું એ ખબર પડી ગઈ ને? સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર એટલે 1 પ્લસ સાઇન સ્ક્વેર 2a એટલે 1 પ્લસ અહીંયા શું થશે 2 સાઇન a ઇન્ટુ સાઇન 2a પ્લસ 2 cos a ઇન્ટુ cos 2a, રાઈટ. તો અહીંયા તમને 1 પ્લસ 1 મીન્સ 2 પ્લસ આમાંથી શું કોમન નીકળશે? તો કે 2 અંદર શું વધશે? આમાંથી કોમન શું નીકળશે? આટલામાંથી 2 અંદર શું વધશે? સાઇન a ઇન્ટુ સાઇન 2a cos a ઇન્ટુ cos 2a. તો પહેલાં આ લખું cos a ઇન્ટુ cos 2a પ્લસ સાઇન એ. કેમ સાહેબ પહેલાં એ લખું? ઘણા તો આવા બહુ ક્વેશ્ચન હોય અને વ્યાજબી ક્વેશ્ચન છે, શું કામ પહેલાં લખું? એટલા માટે લખું કોસ ભેગા આવે ને તો કોસ આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર હોય, સાઇન ભેગા આવે ને તો કોસ આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર હોય, અથવા તો આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર હોય. મૂળ કોસ આલ્ફા પ્લસ બીટા અથવા કોસ આલ્ફા માઇનસ બીટાનું. તમારા મગજમાં સૂત્ર ક્લિયર હશે તો તમે બહુ જ ઝડપથી જવાબ આપી શકશો. સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર શું થાય? કહું જોઈએ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. તો એમાં સાઇન કોસ ભેગા આવે, સાઇન આલ્ફા માઇનસ બીટા અથવા આલ્ફા પ્લસ બીટામાં. કોસ આલ્ફા માઇનસ બીટામાં કેવું હોય? કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. તો કોસ ભેગા આવે, સાઇન ભેગા આવે, રાઈટ. તો એટલે આપણે ખબર પડી ગઈ. અહીંયા પહેલાં લખાય, આને પછી લખાય. તો અહીંયા શું બનશે? 2 પ્લસ 2 અહીંયા શું છે? કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા, એટલે કોસ આલ્ફા માઇનસ બીટા a માઇનસ 2a. આ એનું સૂત્ર છે, રાઈટ. આમાંથી 2 નીકળી જશે કોમન, અંદર વધશે 1 પ્લસ કોસ માઇનસ a, કોસ માઇનસ a પણ કોસ યુગ્મ વિધેય એટલે કોસ a, 1 પ્લસ કોસ a, રાઈટ. ઓકે, તો એનો મતલબ એવો થયો x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરનો જવાબ 2 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ કોસ a આવે. પણ મારી પાસે ઇન્ટુ x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 3 પણ છે, રાઈટ. તો આને આપણે 2 તો બહાર નીકળી ગયા છે, રાઈટ. 2 અહીંયાથી પણ બહાર નીકળી ગયા છે. કોસ a ઇન્ટુ કોસ 2a, કોસ a माइनस a થઈ ગયા છે. चलो आगे क्या होता है देखा जाएगा. एक्स स्क्वायर प्लस वाई स्क्वायर माइनस 3, एक्स स्क्वायर प्लस वाई स्क्वायर माइनस 3 કેટલું થાય એ આપણે મેળવવાનું છે. તો एक्स स्क्वायर प्लस वाई स्क्वायर નો જવાબ ખબર છે 2 1 પ્લસ cos a માઇનસ 3. તો અહીંયા શું આવશે? 2 પ્લસ cos a માઇનસ 3. ઇટ મીન્સ cos a માઇનસ 1. આટલો જવાબ एक्स स्क्वायर प्लस वाई स्क्वायर माइनस 3 નો આવશે, રાઈટ. આટલો જવાબ રહ્યો एक्स स्क्वायर प्लस वाई स्क्वायर નો આવશે, રાઈટ. હવે શું કરાય? एक्स स्क्वायर प्लस वाई स्क्वायर माइनस 3, 2 प्लस cos a माइनस 3, 2 प्लस 2 cos a, यस राइट. અહીંયા 2 cos a આવશે, 2 પ્લસ 2 cos a એટલે અહીંયા 2 cos a માઇનસ 1, રાઈટ. આપણે મિસ્ટેક થઈ ગઈ હતી, બગડો આની યાર ગુણ્યો પણ આની યાર ના ગુણ્યો. તો ભાઈ બેયનો ભાગ પડે, કાઉન્સની બહાર હોય તો બેયને મળે ને. ચાલો તો હવે શું કરશું? આપણે આ બંનેની કિંમત આની અંદર પુટ કરી દેવાની છે. તો માંગ્યું છે શું? માંગ્યું છે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 3. આ આપણી પાસે માંગ્યું છે. પરી એક શું કહે છે? પરી એક એવું કહે છે કે આટલાનો જવાબ લખજો 2 પ્લસ 2 cos a. ચાલશે ને? અને અંદર ગુણી દો 2 પ્લસ 2 cos a. ઓકે, અને આનો જવાબ લખજો 2 cos a માઇનસ 1 લખજો. ઓકે, ચાલો ધ્યાન. તો અહીંયા ઓપ્શન્સ કેવા છે? ઓપ્શન્સ જોવા પડશે. ઓપ્શન્સ લ્યો. ઓપ્શનમાં તો 2y છે, y છે ને 3y છે. એનો મતલબ y વાળો જવાબ આવે. y કેટલા છે? cos a પ્લસ cos 2 એવું સેટ થવું જોઈએ. ચાલો ત્યારે કરવું પડશે. હવે અહીંયા ગુણીએ તો 2 દુ 4 cos a માઇનસ 2 પ્લસ 4 cos સ્ક્વેર a માઇનસ 2 cos a, રાઈટ. તો અહીંયા શું જવાબ મળશે? 4 cos સ્ક્વેર a, 4 cos a माइनस 2 cos a प्लस 2 cos a माइनस 2. 4 cos स्क्वायर a આવી ગયા. 4 cos a माइनस 2 cos a, 2 cos a प्लस 2 cos a माइनस 2. ओके, तो cos a तो જવાબમાં આવે છે, cos a આવે. cos 2a લાવવાના છે. તો એક કામ કરાય ભાઈ, આને છે ને અહીં આમ લખાય 4 cos સ્ક્વેર a
પ્લસ સોરી -2 આમાં સેટિંગ જ ઇમ્પોર્ટન્ટ છે +2 cos A આમાંથી શું કરાય 2 કોમન કાઢી લે એટલે અંદર શું વધે 2 cos square A -1 +2 cos A મેં આટલામાંથી જ કોમન કાઢવાનું કીધું તો આને નથી કાઢવાનું કીધું તો તમને આવું મળશે 2 ના 2 cos square theta -1 cos 2A સૂત્ર આવડવું જોઈએ 2 cos 2A +2 cos A રાઈટ ઓકે એનો મતલબ આમાંથી 2 કોમન કાઢી લ્યો હવે આ તો એઝ ઇટ ઇઝ જ આવ્યા આટલાની જગ્યાએ જ આટલો ભાગ થયો અને આ તમને સૂત્ર ખબર હોવી જોઈએ કયું સૂત્ર તો કે cos 2A ના 3 સૂત્રો હતા ભાઈ મેં લખાયા હતા cos square A sin square A રાઈટ 2 cos square A -1 આવું બધું મેં લખાયું હતું યાદ હોવું જોઈએ cos 2A નું બીજું સૂત્ર આ પણ છે અને ત્રીજું સૂત્ર પણ હતું ત્રીજું સૂત્ર યાદ છે શું હતું 1 - 2 sin square અને મેં તમને કીધું પણ હતું આ એક જ યાદ રાખવાનું આના ઉપરથી બનાવી લેવાનું જરૂર પડે ત્યારે રાઈટ આમાંથી 2 કોમન નીકળે અંદર શું વધે cos 2A plus cos A cos 2A plus cos A it means y in जगह पुट कर दो y it means our answer is 2y right તો થોડોક બુદ્ધિ વધારે વાપરવાની હતી અહીંયા પહોંચ્યા પછી તો બધા ફૂલ કન્ફ્યુઝ થઈ જાય શું કરવું પણ આપણે જવાબ જોવાના જવાબની અંદર આપણને y વાળો ભાગ આપ્યો એનો મતલબ એમ ગમે ત્યાંથી હેટલમેન્ટ કરીને cos n plus cos 2A લઈ આવવાના cos A તો સેટ થઈ ગયા હતા cos 2A લાવવાની વાત હતી cos 2A નું સૂત્ર મગજમાં લાવવાના ઓકે ચાલો તો આ તો એમસીક્યુ નંબર 24 હવે આપણે આગળ જઈશું એમસીક્યુ નંબર 25 ઓકે ચાલો સ્ટાર્ટ કરીએ એમસીક્યુ નંબર 25 25 એમસીક્યુ શું આપેલું છે એની અંદર આપણને એમાં આપણને એવું કીધેલું છે કે cos 6x plus 6 cos 4x cos 6x plus 6 cos 4x plus 15 cos 2x plus 10 15 cos 2x plus 10 છેદમાં બહુ અઘરો લાગે છે ભાઈ લાંબો દાખલો છે cos 5x plus 5 cos 3x plus 10 cos x cos 5x plus 5 cos 3x plus cos 5x plus 5 cos 3x plus 10 cos x ઓકે ચાલો હવે અહીંયા જુઓ ને તો અહીંયા c plus c એડજસ્ટ નથી થતું આ પાંચડો ના હોત ને તો c plus c લખી શકે પણ આ પાંચડો આવી ગયો છે ભાઈ અહીંયા 10 આવી ગયા છે ભાઈ એટલે c plus c લખી શકાતા નથી ઉપર પણ આ જ તકલીફ છે અહીંયા 6 છે 15 છે 10 છે તો મારે તો લખવું છે c plus c ગમે તે થાય એટલે આ દાખલો અટપટો છે ઓકે તો આપણે શું કરી શકીએ 2-3 રસ્તા છે એનો પહેલો રસ્તો આપણે એ કરીએ અંશને જ ધ્યાનમાં લ્યો ખાલી સાહેબ આ તમને બુદ્ધિ ક્યાં જ દોડે મારે બુદ્ધિ એમ નહોતી દોડાવવાની તમે કદાચ બંને અંશ છે સાથે લઈને ગણતરી કરો તો પણ ચાલે પણ બહુ લાંબા સ્ટેપ આવે એટલે માત્ર અંશને ધ્યાનમાં લીધો તો તમને શું આપ્યું cos 6x plus 6 cos 4x plus 15 cos 2x plus 10 હવે નીચેનું ઉડાડવાનો પ્રયત્ન કરવાનો છે તો એને ઉડાડશું કેવી રીતે જુઓ cos 6x જો અહીંયા પણ c plus c કરું તો 6 ની જગ્યાએ 1 જ હોવું જોઈએ તો હું એક કામ કરીશ cos 6x કરી અને અહીંયા 6 cos 4x ની જગ્યાએ ખાલી cos 4x 1 + 5 cos 4x લખાય આટલાની જગ્યાએ આટલું લખાય એમાં કોઈને વાંધો નો વાંધો ઓકે હું કામ આવું કર્યું કારણ કે c plus c સેટ થાય હવે જુઓ અહીંયા તમે જોશો ને તમને 15 cos 2x આપ્યા અહીંયા 5 છે તો મારે શું લખાય 5 cos 2x નો ઉપયોગ કરાય આટલામાંથી 5 cos 2x નો ઉપયોગ કરાય તો કેટલા વધ્યા 10 તો 10 મારે લખી નાખવાના 10 cos 2x લખાય ને શું કામ મેં 5 નો યુઝ કર્યો ભાઈ આ 10 + 5 જ કેમ કર્યા ઘણાને એમ થાય મારે 9 + 6 કરવા હોય 8 + 7 કરવા હોય તો તમને શું વાંધો એની પાછળનું કારણ આ છે આ 5 કોમન નીકળી જાય ને તો c + c એડ થઈ જાય અને પાછળ શું છે તો કે પાછળ એકડે મીંડે 10 છે બહુ સારી વાત છે 10 કોમન નીકળી જાય
રાઈટ. તો હું આને ઇરેઝ કરું છું, તમને મગજમાં બેસાડવા માટે જ મેં આ બધું કરેલું છે. હવે તમારા મગજમાં ક્લિયર થયું કે આ લોકો સેટલમેન્ટ સાથે જ આપે છે. શું કામ અહીંયા છગડો જ આપ્યો, હાથડો શું કામ ન આપ્યો, તમને સમજાવવું જોઈએ. કારણ કે 1 ને 5 કરશો ને તો જ અહીંયા 5 નીકળશે અને 5 5 તમારા કોમન. તો અહીંયા બે બેની જોડી બની ગઈ ભાઈ, બે બેની જોડી બની ગઈ છે. આમાંથી શું કોમન નીકળે? કાંઈ કોમન ન નીકળે ભાઈ. આમાં ખાલી cos 6x પ્લસ cos 4x જ લખવાનું છે. cos 6x પ્લસ cos 4x. ઓકે, આમાંથી કોમન નીકળે તો 5 કોમન નીકળે. અંદર શું વધે તો કે cos 4x પ્લસ cos 2x. ઓકે, પ્લસ આમાંથી કોમન નીકળે તો 10 કોમન નીકળે. અંદર શું વધે તો કે cos 2x પ્લસ 1. સિમ્પલ, સો સિમ્પલ. તો અહીંયા c પ્લસ c એડ થાય. c પ્લસ c એટલે શું થાય? 2cc. એટલે કે આ બેનો સરવાળો ભાગ્યા 2 ઇન્ટુ cos આ બેની બાદ બાકી ભાગ્યા 2 પ્લસ 5 ના 5 5 ના 5. c પ્લસ c શું થાય? 2cc. 2 cos 4x પ્લસ 2x બાય 2 ઇન્ટુ cos 4x માઇનસ 2x બાય 2 પ્લસ 10 ના 10 1 પ્લસ cos 2 થીટા 2 cos સ્ક્વેર થીટા. આ સૂત્ર પણ આપણને ખબર હોય છે, 2 cos સ્ક્વેર x. 1 પ્લસ cos 2x ઇઝ ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર x. હું બધા સૂત્ર બોલું છું ને એ બધા જ આપણી બુકમાં છે. આ તમને અહીંયાથી બુક આપેલી છે, એમાં પણ છે, મેથ્સની પણ બુકમાં છે, અને બીજે તમે ક્યાંય જોશો તો પણ આના જ સૂત્રો છે. એમાં કોઈ નવું હું કાઢતો નથી, સૂત્ર જ એપ્લાય કરું. અહીંયા આનું સૂત્ર એપ્લાય કર્યું, અહીંયા c પ્લસ cનું સૂત્ર એપ્લાય કર્યું, અહીંયા c પ્લસ cનું સૂત્ર એપ્લાય. તો અહીંયા શું બને છે? હજી તો અંશ જ ચાલે છે ભાઈ, છેદની તો વાત જ અલગ છે. અહીંયા શું બને છે? 2 cos, અહીંયા ધ્યાન આપજો, 6 ને 4 10 ભેગા 2 એટલે 5x. ઓકે, cos 5x ઇન્ટુ cos 6 માઇનસ 4 એટલે 2x બાય 2 એટલે કે x પ્લસ 5 દુ કેટલા થઈ જશે? 10. 4 ને 2 6 ભાગ્યા 2 એટલે 3x cos 3x ઇન્ટુ cos 4x માઇનસ 2x બાય 2 એટલે કે 2x બાય 2 એટલે કે x. ઓકે, પ્લસ 10 દુ 20 cos સ્ક્વેર x. રાઈટ, 20 cos સ્ક્વેર x. હવે તમે જોશો ને તો કંઈક તો કોમન નીકળે. શું કોમન નીકળે? બગડો, દસડો, વીસડો. એનો મતલબ એમ 2 કોમન નીકળે. cos x cos x cos x. તો મેનો મતલબ એમ 2 cos x કોમન નીકળે. 2 cos x કોમન કાઢો તો અંદર શું વધે? cos 5x પ્લસ 2 કોમન નીકળી એટલે 5 cos 3x. cos x તો કોમન નીકળી ગયા. ઓકે, ડન. પ્લસ 20 કોમનમાંથી 20માંથી 2 કોમન નીકળી ગયા. 1 cos x કોમન નીકળી ગયા. શું વધ્યા? 10 cos x. તમને આવો જવાબ મળ્યો, તમે જોશો ને તો છેદ એવો જ છે, cos 5x પ્લસ 5 cos 3x પ્લસ 10 cos x. એનો મતલબ એમ આની જગ્યાએ કે આની જગ્યાએ તમે આ પુટ કરી શકો. એ મૂકો, અંશ છેદ ઉડી જાય, 2 cos x આપણો અંશ. ઓકે, મૂકી જોવું કે ચાલશે? સાહેબ સમજાણું નહીં, કાંઈ વાંધો નહીં. હવે આખી રકમ ધ્યાનમાં લઈએ તો અહીંયા તમે જોઈશો ને, અહીંયાથી જુઓ, આટલાની જગ્યાએ તમે આ પુટ કરી શકો. શું લખી શકો? 2 cos x cos 5x. ઘણે સમજી ગયા. cos 5x પ્લસ 5 cos 3x પ્લસ 10 cos x. આ અંશમાં મૂકી દીધું. છેદ હું આપેલો? છેદ આપેલો જ છે, cos 5x પ્લસ 5 cos 3x પ્લસ 10 cos x. It means these and these cancelled out. જવાબ હશે 2 cos x. આવડો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર 2 cos x. ઓપ્શન્સ છે યસ, ઓપ્શન નંબર બી આપણી પાસે છે, જેનો જવાબ છે 2 cos x. ચાલો ત્યારે નેક્સ્ટ દાખલો કયો છે? 26મો દાખલો જોઈએ. cos આલ્ફા સાઇન બીટા માઇનસ ગામા cos બીટા સાઇન. લાંબો દાખલો છે, ટ્રાય કરશું તો સમાઈ જશે, થોડુંક ખીચડી થશે. ચાલો, ખીચડી ન થાય એવો પ્રયત્ન કરશું. 26મો દાખલો શું છે? તો 26મા દાખલામાં એવું છે, cos આલ્ફા સાઇન બીટા માઇનસ ગામા. cos આલ્ફા સાઇન બીટા માઇનસ ગામા પ્લસ cos બીટા સાઇન ગામા માઇનસ આલ્ફા. cos બીટા સાઇન ગામા માઇનસ આલ્ફા. cos બીટા સાઇન ગામા માઇનસ આલ્ફા પ્લસ cos ગામા સાઇન આલ્ફા માઇનસ બીટા. cos ગામા સાઇન આલ્ફા માઇનસ બીટા. સિમ્પલ આનો જવાબ મેળવવાનો છે તો આમાં સાઇન આલ્ફા માઇનસ બીટા માઇનસ ગામાનું સૂત્ર, એટલે સાઇન એ માઇનસ બીનું સૂત્ર, સાઇન એ માઇનસ બીનું, સાઇન એ માઇનસ બીનું સૂત્ર વાપરવાનું છે. તો અહીં આપણે લખતા જઈએ cos આલ્ફા સાઇન બીટા માઇનસ ગામા. શું થશે? સાઇન બીટા ઇન્ટુ cos ગામા માઇનસ cos બીટા ઇન્ટુ સાઇન ગામા. રાઈટ, પ્લસ cos બીટા એઝ ઇટ ઇઝ. સાઇન ગામા માઇનસ આલ્ફાનું શું થશે? સાઇન ગામા
ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ કોસ ગામા ઇન્ટુ સાઇન આલ્ફા. રાઈટ, આવડે આ સૂત્ર તો બધાને. પ્લસ કોસ ગામા કેટલું થશે છે? સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. હવે શું કરાય ભાઈ? અંદર ગુણી દેવાય. અંદર ગુણો શું બને? કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા ઇન્ટુ કોસ ગામા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા ઇન્ટુ સાઇન ગામા. ઓકે, ખબર પડી? આ કોસ આલ્ફા આને પણ ગુણાણા, આ કોસ આલ્ફા આને પણ ગુણાણા. કોસ બીટા અહીંયા ગુણાય તો શું થઈ જશે? પ્લસ કોસ બીટા ઇન્ટુ સાઇન ગામા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ કોસ બીટા ઇન્ટુ કોસ ગામા ઇન્ટુ સાઇન આલ્ફા. ઓકે, ડન. ચાલો, પ્લસ અહીંયા ગુણે શું થઈ જશે? કોસ ગામા સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ અહીંયા ગુણે શું બનશે? કોસ ગામા કોસ આલ્ફા સાઇન બીટા. હવે જોઈએ ને, કોસ આલ્ફા અહીંયા છે. ઓકે, પછી સાઇન બીટા છે. કોસ આલ્ફા અને સાઇન બીટા આવતું એવું કયું? કોસ આલ્ફા અને કોસ આલ્ફા ક્યાં ગયો? કોસ આલ્ફા સાઇન બીટા કોસ ગામા. તો કોસ આલ્ફા, એક જ મિનિટ, કોસ આલ્ફા અહીંયા છે, કોસ આલ્ફા અહીંયા છે, કોસ આલ્ફા અહીંયા જો કોસ આલ્ફા પછી સાઇન બીટા આવવું જોઈએ. સાઇન બીટા કોસ આલ્ફા અને સાઇન બીટા કોસ આલ્ફા સાઇન બીટા કોસ આલ્ફા સાઇન બીટા કોસ ગામા 1 પ્લસ 1 માઇનસ. ઉડાડો ત્યારે, જોઈએ જ નહીં અમારે. પછી શું છે? પછી જુઓ, કોસ ગામા કિથે ગયા? કોસ ગામા આવી ગયા. કોસ ગામા સાઇન, જો કોસ ગામા સાઇન આલ્ફા કોસ બીટા ઓકે, આખું પદ કેન્સલ આઉટ. હવે ઓલા વૈધા એ ઉઠતા જઈશે ને, હે? એમાં કંઈ ઘટે? કંઈ ન ઘટે. કોસ આલ્ફા કોસ બીટા સાઇન ગામા. ઓકે, ડન. બધું ઉડી ગયું. હરવાળે મને મળ્યો આવડો મોટો લાડવો 0. ઓકે, 26માં MCQ પણ ક્લિયર. સમજાઈ ગઈ વાત? એના પછી આપણે નેક્સ્ટ જોશું 27માં MCQ. 6 MCQ સુધી પૂરું કર્યું. બધાને આઈ થિંક સમજાણું હશે. ઓકે, ચાલો તો ટ્રાય કરીએ 27માં MCQ. ચાલો, MCQ નંબર 27 શું કીધું છે એમાં આપણને એવું કીધું છે કે 8 cos 2 થીટા પ્લસ મસ્ત MCQ છે. 8 cos 2 થીટા નહીં, મિસ્ટેક કરી ગયો. આલ્ફા બીટા વાળો જે દાખલો છે નહીં, મેં તો ડાયરેક્ટ 29માં દાખલે પહોંચી ગયો. 27માં દાખલો પહેલાં ગણવાનો છે. ચાલો, તો વાંધો નથી, બહુ ઇઝી છે. જો 0 લેસ દેન આલ્ફા બીટા π/2 એનો મતલબ શું થાય કે આલ્ફા રહ્યો ને એ પણ પહેલા ચરણમાં છે અને બીટા જે રહ્યો ને એ પણ પહેલા ચરણમાં છે. ભાઈ સારું થયું, આ ઉપાધિ જ નહીં, બધું તો ન જોઈએ. પછી શું કીધું છે? 6 cos થીટા પ્લસ 8 sin થીટા ઇઝ ઇક્વલ ટુ 9. 6 cos થીટા પ્લસ 8 sin થીટા ઇઝ ઇક્વલ ટુ 9. આવું જ છે ને? એકવાર હજી ચેક કરી લઈએ. 6 cos થીટા પ્લસ 8 sin 9. આના ઉકેલ આલ્ફા અને બીટા હોય. આનો ઉકેલ કયો છે? આલ્ફા અને બીટા છે. મેળવવાનું શું છે? તો કે ભાઈ મેળવવાનું છે મારે સાઇન આલ્ફા પ્લસ બીટા મેળવવાનું છે. શું મેળવવાનું છે? સાઇન આલ્ફા. તો આપણે સૂત્ર ખબર હોય સાઇન આલ્ફા પ્લસ બીટા શું થાય? સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. રકમ એકવાર ચેક કરી લઈએ, નહીં તો પછી દાખલો અડધે પહોંચ્યા પછી ખબર પડે. સાઇન આલ્ફા પ્લસ બીટા જ મેળવવાનું. ઓકે, એનો મતલબ એમ કે તમારે થીટાની વેલ્યુ મેળવવાની છે. એ થીટાની જે વેલ્યુ આવે ને એને તમારે આલ્ફા બીટાના સ્વરૂપમાં એડ કરવાની છે. કાંઈ વાંધો નહીં, ચાલો ટ્રાય કરી. અહીંયાથી આવું લખી શકો
6 cos થીટા પ્લસ 8 sin થીટા ઇઝ ઇક્વલ ટુ 9 છે. કાં આને આ બાજુ લઈ જાઓ કાં આને આ બાજુ લઈ જાઓ, જે તમારે લઈ જવું એ છૂટ છે. આમ લખાય 6 cos થીટા બરાબર 9 માઇનસ 8 sin થીટા. હવે શું કરાય, બે બાજુ વર્ક કરાય. હું કામ સાહેબ, હું કામ આવી હળી કરો? એની પાછળનું કારણ એક જ છે કે આમાં કોસ અને સાઇન બે છે. કાં કોસને સાઇનમાં કન્વર્ટ કરો, કાં સાઇનને કોસમાં કન્વર્ટ કરો. આટલું જ કામ કરવાનું. તો એક કામ કરું છું, બે બાજુ વર્ક કરો તો એ શું થાય, 36 cos વર્ગ થીટા થાય. અહીંયા શું થાય, અથવા તો ન કરવું હોય તો આપણે એકવાર આમ સ્ટેપ બતાવીએ લો ને ભાઈ, જરૂર નથી આવી. 9 માઇનસ 8 sin થીટાનો વર્ગ અહીં હશે 36 cos વર્ગ થીટા માઇનસ 81 9 8 72 144 sin થીટા પ્લસ 8 9 64 sin વર્ગ થીટા. આવું થશે. આના બાજુ લઈ જવાય, ન લઈ જવાય. પહેલાં તો આને કોસને સાઇનમાં કન્વર્ટ કરે, સાઇનને કોસમાં કન્વર્ટ કરે. તો અહીંયા જ કન્વર્ટ કરી નાખીએ. 36 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે શું બનશે, 81 માઇનસ 144 સાઇન થીટા. સમજાણું કેમ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા કર્યું એ? કારણ કે બધું સાઇનમાં કન્વર્ટ થઈ જાય. અહીંયા શું મળે, 36 માઇનસ 36 સાઇન વર્ગ થીટા બરાબર 81 માઇનસ 144 સાઇન થીટા પ્લસ 64 સાઇન સ્ક્વેર થીટા. રાઈટ. હવે શું કરાય, હવે એક કામ કરાય કે આને આ બાજુ લઈ જવાય, અહીંયા 0 કરી દેવાય. 36 આ બાજુ જતા રહે, અહીંયા તો 0 કરી નાખીએ. પહેલાં 64 સાઇન સ્ક્વેર થીટા હતા, 36 સાઇન સ્ક્વેર થીટા ગયા. 64 સાઇન સ્ક્વેર થીટા હતા, 36 સાઇન સ્ક્વેર થીટા આવ્યા. ઓકે, માઇનસ 144 સાઇન થીટા હતા, 81 બચારા હતા, પ્લસ 36 આ બાજુ ગયા તો માઇનસ 36 થઈ ગયા છે. રાઈટ. ઓકે, તો 0 બરાબર કેટલા આવશે, તો કે 100 સાઇન સ્ક્વેર થીટા માઇનસ 144 સાઇન થીટા 80 35 40 45. ઓકે, 45 આવશે. 81 માં 36 તો 45 વધે કે ન વધે? કેલ્ક્યુલેટર નથી મારી પાસે, ચેક કરી લેજો કેટલા વધે. લગભગ 45 જ વધે છે. તો એનો મતલબ એવો થયો કે તમારી પાસે સમીકરણ શું આવ્યું, સમીકરણ આવું આવ્યું, 100 સાઇન સ્ક્વેર થીટા માઇનસ 144 સાઇન થીટા પ્લસ 45 બરાબર 0. હવે આનો ઉકેલ ન મળતો હોય શું કરવું? તો આપણે આવું શીખ્યા છીએ વિવેચકમાં કે કોઈ દ્વિઘાત સમીકરણના બે બીજ તમે વિચારો, આલ્ફા અને બીટા. આવા દ્વિઘાત સમીકરણના બે બીજ આપણે વિચારી શકીએ આલ્ફા અને બીટા લેતા. તો તમે આમાં એક તમે સૂત્ર એડ કરી શકો કે સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા શું થાય, સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા શું થાય, એ થાય સી બાય એ. આવું તમે વિવેચકની રીતમાં શીખે. સી એટલે શું, આ એ એક્સ સ્ક્વેર આ પ્લસ બી એક્સ પ્લસ સી. તો સી બાય એ, સી એટલે કેટલા હશે, 45/100. આટલો તમને સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટાનો ભાગ મળશે. રાઈટ. ચાલો, સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા ક્લિયર, ડન. 45/100. હવે મારે શું મેળવવું પડશે યાર, સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા મેળ્યા, મારે તો સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા જોતા હતા. હલવાણાને હાલો, કાંઈ વાંધો નહીં. હવે શું કરશું, વળી પાછું આનું આ લખશું અને કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા મેળવશું. તો અહીંયા ફરીથી લખો 6 cos થીટા પ્લસ 8 સાઇન થીટા બરાબર 9. નો ઉકેલ આપણે મેળવવાનો છે. તો આના ઉપરથી આમ લખાય. હવે તમે ગઈ વખતે શું કીધું, 6 cos થીટા બાજુ રાખ્યા હતા અને સાઇન થીટા બાજુ લઈ ગયા. આ વખતે કોસ થીટાના બાજુ લઈ જવાનું. તો 8 સાઇન થીટા બરાબર શું બની જાય, તો કે 9 માઇનસ 6 cos થીટા આવું બનશે. બે બાજુ વર્ક કરો. હવે ડાયરેક્ટ વર્ક કરો. 64 સાઇન વર્ગ થીટા 9 એટલે 81 માઇનસ 9 6 54 108 cos થીટા પ્લસ 36 cos વર્ગ થીટા. રાઈટ. ઓકે, હવે શું કરશું, અહીંયા સાઇન સ્ક્વેર થીટાની જગ્યાએ શું લખશો, 1 માઇનસ cos સ્ક્વેર થીટા. સિમ્પલ છે, 1 માઇનસ cos સ્ક્વેર થીટા 81 માઇનસ 108 cos થીટા પ્લસ 36 cos વર્ગ થીટા. હવે આપણે સમજી ગયા શું થશે કે 64 માઇનસ 64 cos વર્ગ થીટા બરાબર 81 માઇનસ 108 cos થીટા પ્લસ 36 cos વર્ગ થીટા. હવે આને આ બાદ લઈ જવાય તો અહીંયા શું વધે, 0. આ બાદ જાય 64 આ બાદ જાય, 36 પ્લસ 64 કેટલા થાય, 100 cos વર્ગ થીટા થાય. ઓકે, માઇનસ 108 cos થીટા થાય. ઓકે, 81 હતા, 64 ગયા, 81 માઇનસ 64 એટલે 16 આ બાજુ 17 એટલે 17 થઈ ગઈ છે. 11માંથી 7 જાય એટલે 9 9 વર્ગ તો 81 જ થાય ને. યસ, 9 6 54 108 થાય. ઓકે, ડન. તો 100 cos વર્ગ થીટા અને તમને મળ્યું માઇનસ 108 cos થીટા પ્લસ 17 વાળો ભાગ થયો. હવે આમાંય આપણે ફરીથી આની જ પરિસ્થિતિ કરશું, સી બાય એ.
બરાબર. તો દ્વિઘાત સમીકરણ આપણે મેળવવાનું સાઇન આલ્ફા પ્લસ બીટા છે, યાદ રાખજો. મેળવવાનું શું છે? સાઇન આલ્ફા પ્લસ બીટા. રાઈટ. તો અહીંયા તમે દ્વિઘાત સમીકરણના બે ઉકેલ વિચારો. દ્વિઘાત સમીકરણના બે બીજ વિચારો, એમ કે બે ઉકેલ વિચારો. બે બીજ આલ્ફા અને બીટા લેતા તો તમને અહીંયા કોસ વાળું પદ છે એટલે એ મળશે કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા. બરાબર કેટલા મળશે? c બાય a. આમાં c બાય a વિચારો. c એટલે 17 છે અને a એટલે 100 છે. તો તમારી પાસે આવ્યું કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા 17 બાય 100. તો હવે શું કરાય? હવે હવે આપણે જોવાય કે મારું બેટું સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા કોસ આલ્ફા ઇન્ટુ કોસ માંગ્યું સાઇન આલ્ફા પ્લસ બીટા. તો મારે મેળવાય કોસ આલ્ફા પ્લસ બીટા. કોસ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર તો ખબર ને શું આવે? કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. આ તો આવડે ને સાહેબ? પણ તમને માંગ્યું હતું તો આ છે, તમે મેળવું શું કામ? તમને હમણાં સમજાઈ જાય. તો તમને કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા એ કેટલું છે? કોસ આલ્ફા ઇન્ટુ 17/100 માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા કેટલું છે? 45/100. તો 15 હોય તો 30, પણ 2 ઓછા એટલે 28/100 વાળો ભાગ આવશે. હે આવશે ને? 28/100 સાચું. 45 માઇનસ 15 એટલે 30 અને 2 વધારે એટલે માઇનસ 28/100. આપણે મેળવવાનું સાઇન આલ્ફા પ્લસ બીટા. તો અહીંયા તમે સેટઅપ કરી શકો. અહીંયા 28 હોય કોસ આલ્ફા પ્લસ બીટા એટલે પાસેની બાજુ એટલે 28, અહીંયા હોય તો અહીંયા કેટલું આવે? અથવા તો એવું કરીએ કે 7 ચોક 28 અને 25 ચોખ્ખું હો, 4 4 કેન્સલ એટલે -7/25 આટલું આવે. એક કામ કરીએ, અહીંયા 7 આવે, અહીંયા 25 આવે. તો અહીંયા કેટલા આવે મેળવવા પડશે? કેટલા આવે? 625 માઇનસ 49 કેટલા હશે? 625 માઇનસ 49 50 બાદ કરો એટલે 576. યસ, અહીંયા 24 આવશે. 24 રાઈટ. ક્લિયર? તો એનો મતલબ એમ સાઇન આલ્ફા પ્લસ બીટા સામેની બાજુ છેદમાં કરો મીન્સ કે 24/25 યસ, આ આપણો જવાબ બનશે. અને આગળ શું છે? માઇનસ છે. ચરણ કયું કીધું હતું? પહેલું ચરણ કીધું હતું. પહેલા ચરણમાં અહીંયા -7/25 સરવાળામાં આવ્યું છે એટલે -24/25. બેનો સરવાળો કરો એટલે કેવું ચરણ થઈ જાય? બીજું. અને બીજા ચરણમાં સાઇન ધન આવે 24/25 ધન આપણો જવાબ બનવો જોઈએ. ધન આપણો જવાબ બનવો. શું કામ ધન બનવો જોઈએ? કોઈ કહેશે આલ્ફા પ્લસ બીટા. આલ્ફા પહેલા ચરણમાં, બીજા પહેલા ચરણમાં, બીટા પહેલા ચરણમાં બે ભેગા થાય ને એટલે પેલું બે ભેગા થઈને પાઈ બની જાય. કોસ ઋણ થાય પણ બીજા ચરણમાં સાઇન તો ધન જ થાય. જવાબ શું આવશે? 24/25. આ ધ મોસ્ટ આઈએમપી દાખલો. થોડુંક ધ્યાન આપજો આમાં. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.